Hello friends, welcome to the Commerce Academy YouTube channel. આંકડા શાસ્ત્રમાં ધોરણ 12 કોમર્સ ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું. ચેપ્ટર નંબર 2 માં તો પણ જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ સ્ટાર્ટ કરશું. બરાબર? ઓકે. હવે થોડોક પહેલા ફ્લેશબેક માં જઈએ. ચેપ્ટર નંબર 2 માં સહસંબંધમાં આપણે શીખ્યા હતા કે સર એકના કારણે એક ચલના કારણે બીજા ચલમાં ફેરફાર થતો જોવા મળે. બરાબર? એકના કારણે બીજો ચલ કાર્ય કરતો હોય તો સહસંબંધ છે એમ કહેવાય. બેઝિક આટલો આપણે સમજાય કે સપોઝ આ જાહેરાત ખર્ચ છે, એના કારણે વેચાણમાં ફેરફાર થાય છે. જાહેરાત ખર્ચ વધુ તો વેચાણ વધુ, જાહેરાત ખર્ચ ઓછો તો વેચાણ ઓછો. આ આપણે સમજાય. પણ ઈ જાહેરાત ખર્ચના આધારે કેટલો વેચાણ થશે, વેચાણ તમારો કેટલો હશે, ઈ મને અનુમાન લગાવવું હોય તો મને ઈ સહસંબંધ વાળા ચેપ્ટરમાં કે સહસંબંધાંક R ઉપરથી ખબર પડતો નથી. R મને શું કહે છે? સહસંબંધાંક R મને ઈ ખાલી એટલું જ કહે છે કે ભાઈ બે ચલ વચ્ચે સહસંબંધ છે કે નથી. જો જવાબ 0 ની નજીક છે મતલબ અભાવ છે, 1 ની નજીક છે મતલબ સહસંબંધ છે. એટલું જ આન્સર આપે છે. માઈનસ માં હશે તો ઓપોઝિટ એટલે ઋણ છે, પ્લસ માં હશે તો ધન છે. પણ મને અનુમાન લગાવવું છે. તમે મને એ કહી દીધું સાચી વાત છે કે સર બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, એકના કારણે બીજો કામ કરે છે. ઓકે, માન્યું. પણ હવે મને અંદાજો કયો. બરાબર? આ તમને કામ આવે ને ત્યાં સમજી લો કે આપણી કંપની છે તો એ કંપનીમાં આપણે થોડો એક અપ્રોક્સ આઈડિયા આવે કે હું આટલો જાહેરાત ખર્ચ કરીશ તો મારું મને વેચાણ આટલો થવો જોઈએ. બરાબર? તો એ અનુમાન. તો એના માટે આપણે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ સમજશું. નિયત સંબંધની અંદર વસ્તુ જ સહસંબંધની આગળ જ વધારશે. બરાબર? કે વરસાદ, જે આપણો વરસાદ કે જાહેરાત ખર્ચ, બરાબર, કે જાહેરાતના કારણે વેચાણમાં ફેરફાર જોવા મળે, વરસાદના કારણે ઉપજમાં ફેરફાર જોવા મળે. તો આમાં બંને નિરપેક્ષ ચલ છે, જાહેરાત ખર્ચ અને વરસાદ બંને કારણ સ્વરૂપ ચલ છે. બંનેના કારણે વેચાણ અને ઉપજ કામ કરે છે. તો અહીંયા કને નિયત સંબંધ વાળા ચેપ્ટરમાં હું જાહેરાત ખર્ચ કે વરસાદ એને હું નિરપેક્ષ ચલ એટલે કે કારણ સ્વરૂપ ચલ કહીશ. એના ઉપરથી વેચાણ કે ઉપજ જેને હું સાપેક્ષ ચલ એટલે કાર્ય સ્વરૂપ ચલ કહીશ કે જે કાર્ય કરે છે. એટલે જે તમારા નિરપેક્ષ એટલે કારણ સ્વરૂપ ચલ છે એ તમારું ચલ x થશે અને એના ઉપરથી જે કાર્ય કરે છે સાપેક્ષ ચલ, બરાબર, એ કાર્ય સ્વરૂપ ચલ છે તમારે, એને આપણે y કહીશું. તો આ ચેપ્ટરમાં આપણે ઈ સમજશું કે સર અનુમાન કેમ બનશે. બરાબર? એના સૂત્ર પણ આગળ આવશે. હવે એના માટે જે સમીકરણ બનાવવું પડશે, એમને તો થશે નહીં, થોડી ઘણી આપણે ગણતરી પણ કરવી પડશે. તો એના માટે જે સમીકરણ બનશે એને એ લોકો મોડલ કહે છે. નિયત સંબંધ મોડલ. કઈ રીતે? તો કે y α + βx + u. y એટલે તમારો સાપેક્ષ ચલ જેનો તમને આન્સર જોઈએ છે, અનુમાનિત કિંમત. આલ્ફા અને બીટા અહીંયા અચળાંક છે, x તમારો નિરપેક્ષ એટલે કે કારણ સ્વરૂપ ચલ જેના કારણે ફેરફાર થશે, u તમારો મોડેલનો વિક્ષેપ થશે. બરાબર? આ એક્ઝામમાં 1 માર્કમાં તમને પૂછી શકે છે નિયત સંબંધ મોડેલ, બસ આટલો જ કહેશે 1 માર્ક. આ તમને આટલું લખવાનું આવશે એની અંદર. હવે આગળ, હવે એની આપણે વ્યાખ્યા જોઈએ. બહુ જ સિમ્પલ છે. સહસંબંધી ચલો બોલે તો આપણે સહસંબંધ એટલે કે બે સહસંબંધિત ચલ. બે સહસંબંધિત ચલ જેમના વચ્ચે ગાણિતિક કે વિધ્યાત્મક સંબંધ છે એ આપણે R માં જોઈ લીધો અને હવે આગળ નિયત સંબંધમાં પણ જોશું. જેમાં નિરપેક્ષ ચલ એટલે કે આ જાહેરાત ખર્ચ અને વરસાદ ના કારણે આપણે દેખાય છે કે આમાં ફેરફાર થવો જોઈએ. એટલે નિરપેક્ષ ચલની કિંમત ઉપરથી તમે સાપેક્ષ ચલ એટલે કે વેચાણ અને ઉપજનો અનુમાન કરી શકો એની કિંમતનો તો નિયત સંબંધ છે એમ કહેવાય.
આની પ્રોપર વ્યાખ્યા તમને ચોપડીમાં મળશે, પણ હું તમને મેઇન શબ્દ શું આવડી બે ચલ પછી સહસંબંધિત ગાણિતિક વિધેયાત્મક સંબંધ નિરપેક્ષ ચલની કિંમત પછી સાપેક્ષ ચલનો અનુમાનિત કિંમત. અનુમાનિત શબ્દ આવવો જોઈએ અથવા અંદાજિત. બરાબર. ઓકે, આગળ વધતા આપણે જે સમીકરણનો ઉપયોગ કરવાના છે અહીંયા એને નામ આપે છે લોકો નિયત સંબંધ રેખાનું અન્વયોજન. શું કહે છે એને? નિયત સંબંધ રેખાનું અન્વયોજન. એની બે મેથડ છે, વિકર્ણ આકૃતિની રીત અને બીજી મેથડ છે ન્યૂનતમ વર્ગની રીત. બરાબર. અહીંયા કને વિકર્ણ આકૃતિ રીતના કોઈ ઉદાહરણ નથી, ખાલી થોડીક સમજૂતી આપી છે. મેઇનલી આપણે કરવાની છે ન્યૂનતમ વર્ગની રીત. હવે ન્યૂનતમ વર્ગની રીત છે, આપણે જોઈએ કે એના મદદથી કઈ રીતે આપણે x ઉપરથી y ની કિંમતનો અનુમાન લગાવી શકશું. એના આપણે બેઝિકલી 4 સ્ટેપ નક્કી કર્યા છે. ઈ 4 સ્ટેપ તમે ફોલો કરશો એટલે તમારો જવાબ તમને કન્ફર્મ મળી જશે. 5 માર્ક્સ નો ક્વેશ્ચન તો આ ચેપ્ટર માંથી આવે છે, પ્લસ 3 માર્ક્સ, 2 માર્ક્સ અને 1 માર્ક. ન્યૂનતમ વર્ગની રીત. હવે મેં તમને કીધું કે સ્ટેપ્સ છે. સૌથી પહેલા x બાર y બાર ફાઇન્ડ કરી લેવાના. x બાર નો ફોર્મ્યુલા છે સિગ્મા x અપોન n, y બાર સિગ્મા y અપોન n. સેકન્ડ સ્ટેપ તમારો હશે b નો ફોર્મ્યુલા. b ના 3 ફોર્મ્યુલા છે, તમને જે પણ યુઝ કરવો હોય. એક ફર્સ્ટ ફોર્મ્યુલા સિગ્મા x x બાર y y બાર અપોન સિગ્મા x x બાર નો સ્ક્વેર. હવે તમને એમ થતું સર આ ફોર્મ્યુલા તો જોયો છે r માં શું જોયો છે તમને? વર્ગમૂળ જોયો તો અને y જોયો તો. તો એ કહી દઉં કે તમે જ્યારે આ ચેપ્ટર નંબર 3 કરો ત્યારે ઈ જ r નો ફોર્મ્યુલા છે, એક y નીકળી જશે ને વર્ગમૂળ. આ તમારો b ને અહીંયા નિયત સંબંધાંક કહે છે. નિયત સંબંધાંક એક આ તમારો ફોર્મ્યુલા. બીજો b માટે n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. સર આ પણ r માં હતો, ઓબ્વિયસલી આ પણ ઈનો જ ફોર્મ્યુલા છે. વર્ગમૂળ નીકળશે અને y વાળો પાર્ટ તમારો નીકળી જશે. હજી એક છે n સિગ્મા u v માઈનસ સિગ્મા u સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર. બરાબર. તો ઈ પણ ફોર્મ્યુલા છે. જેમ આમાં કીધું y એમાં v નીકળી જશે અને વર્ગમૂળ. થર્ડ સ્ટેપ છે તમારો a ફાઇન્ડ કરવાનો, y બાર માઈનસ bx બાર. ફોર્થ સ્ટેપ છે તમારો મેઇન, આ તમારી જે નિયત સંબંધ રેખાનો અન્વયોજન કે ને y કેપ, આ ઉપરથી છે ને કે y કેપ બરાબર a bx. બરાબર. આને રીતે હવે ચેપ્ટર નંબર 2 જ્યારે આપણે સહસંબંધ વાળું કર્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે જો તમારા x બાર y બાર પોઈન્ટમાં નથી આવતા તો આ ફોર્મ્યુલા એટલે અહીંયા પણ એમ જ, અને પોઈન્ટમાં આવે એટલે તો એના સિવાયનો તમે xy માં અથવા uv માં જઈ શકો છો. કન્સેપ્ટ ઈ જ રહેશે. બરાબર. કે ફોર્મ્યુલા તો ઈ જ છે, બીજું કઈ આમાં ચેન્જ નથી. તો આપણે ઉદાહરણ 1 લેતા, ઉદાહરણ નંબર 1
કારનું આયુષ્ય અને નિભાવ ખર્ચ. તો કારનું આયુષ્ય ને x અને એનો નિભાવ ખર્ચ y. x છે તમારા 2 4 6 8 2 4 6 8. નિભાવ ખર્ચ 10 20 25 30 10 20 25 30. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં શું કીધું x બાર અને y બાર. તો x બાર માટે મને સિગ્મા x જોશે 20, સિગ્મા y જોશે 85. x બાર બરાબર 20 ભાગ્યા n. n કેટલો 1 2 3 4 5. y બાર બરાબર સિગ્મા y 85 divided by 4. 85 divided by 4 તો તમારો y બાર આવશે 21.25 બરાબર. તો અહીંયા તમે જોશો તો x બાર તો પોઈન્ટમાં નથી પણ y બાર છે એટલે x x બાર વાળો ફોર્મ્યુલા કામ નહીં આવે. તો સર આ b એમાં જોશો તો n છે આપણી કને 4, xy જોશે તો એક કોલમ બનાવશું xy ની, બીજો x2 એક કોલમ ઘટી ગઈ તમારી y2 વાળી. 2 ગુણ્યા 10 20, 4 ગુણ્યા 20 80, 25 ગુણ્યા 6 150, 30 ગુણ્યા 8 240. હવે x2 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 બરાબર. xy નો તમારો સરવાળો થશે 490, x2 નો 120. હવે તમારો સેકન્ડ સ્ટેપ શું છે b ફાઇન્ડ કરવાનું. b n છે 4, સિગ્મા xy 490 માઈનસ સિગ્મા x 20, સિગ્મા y 85 ડિવાઇડ બાય n 4, sigma x square 120 minus sigma x whole square 20 નો આખાનો સ્ક્વેર. હવે 490 into 4 એ આવશે 1960 minus 1700 આ બેનો ગુણાકાર 4 into 120 divided by 20 નો સ્ક્વેર 400. હવે શું કરવાનું છે 1960 માઈનસ 1700 ઈ જે આવે પછી 480 માઈનસ 400 અને 2 નો ભાગાકાર કરશો તો તમને b મળશે 3.25. b કેટલો આવ્યો 3.25. એના પછીનો સ્ટેપ a ફાઇન્ડ કરવાનો. શું a અહીંયા ફાઇન્ડ કરવાનો y બાર માઈનસ bx બાર. a બરાબર y બાર કેટલો 21.25 માઈનસ b 3.25, x બાર 5. હવે 21.25 એમને 3.25 મલ્ટીપ્લાય બાય 5 16.25 તો તમારો a આવશે 5. a કેટલો આવ્યો 5 બરાબર. હવે લાસ્ટ સ્ટેપ y કેપ a plus bx નિયમ સંબંધ રેખાંકન બનવાયો છે. y કેપ a plus bx તો કિંમત મૂકો. a કેટલો 5, b 3.25. હવે સર x શું આ જે x છે x શું તો તમારો આયુષ્ય ને આપણો આ મેઇન ચેપ્ટર શું ફાઇન્ડ કરવાનો છે કે સર x ની કિંમત બરાબર x ની કિંમત આપેલી હોય તો હું y ની કિંમત ગોતું, એટલે આયુષ્ય આપેલો હોય તો હું નિભાવ ખર્ચ ગોતું. તમને ક્વેશ્ચન ની અંદર કીધેલું હશે કે આ તમારો x આયુષ્ય આટલો હોય તો એના માટે નિભાવ ખર્ચનું અનુમાન કરો. તો તમારા જે ઉદાહરણ એક માં ટેબલ પછી લાઈન છે, જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો નિભાવ ખર્ચનું અનુમાન કારનું આયુષ્ય 10 એટલે
કારનું આયુષ્ય, આયુષ્ય એટલે કે x, તો અહીંયા તમને લખવાનો, અહીંયા જગ્યા નથી એટલે નથી લખતો, કે આયુષ્ય બરાબર 10 વર્ષ, એટલે કે x બરાબર 10 મૂકવાના, તો અહીંયા આવશે 10 બરાબર, એટલે આવશે 32.5. તમારો y કેપ એટલે આને કહેવાય અનુમાન નિભાવ ખર્ચનો, કે જો તમારો x આયુષ્ય 10 વર્ષ હોય તો તમારો નિભાવ ખર્ચ 37.5 thousand એટલે 1000 રૂપિયા થશે. આ તમારો થયો ઉદાહરણ નંબર 1 અહીંયા પૂરો. બહુ જ સિમ્પલ છે. શું કીધું પહેલા x બાર y બાર, એના ઉપરથી નક્કી કરો b નો કયો સૂત્ર, બરાબર. b ના પ્રમાણે તમને જો x x બાર હશે તો 1 2 ને 3 કોલમ, આમાં હશે તો xy ને x2 ની કોલમ, પછી b મળશે એટલે તમને એ તો સિમ્પલ છે, y બાર માઈનસ bx બાર, એ ત્રણે તમારી ઓલરેડી હશે, અને લાસ્ટમાં y કેપ મૂકવાનો a plus bx. x તમને ક્વેશ્ચનમાં હશે, જો ઘણીવાર નથી દેતા ચેક કરી લેવાનું કે લાસ્ટમાં કંઈક આપેલું હશે. તો અહીંયા તમારું આ ઉદાહરણ નંબર 1 પૂરો થાય છે. ઉદાહરણ નંબર 1. હલો. સો હવે ઉદાહરણ નંબર 2 એ ઉદાહરણ 1 જેવો છે, તો એ તમે ઘરે ટ્રાય કરજો. ઉદાહરણ નંબર 3 હવે ચાલુ કરશું આપણે. ઉદાહરણ 3 માં તમને સમારકામના કલાક અને એના ખર્ચ આપેલા છે, એટલે કલાક અને ખર્ચની માહિતી છે. તો કલાકને આપણે કહીશું x અને y ને કહીશું આપણે ખર્ચ. એમાં જ તમને એમ કહે છે કે બે ચલનો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો. તો આપણો સ્ટેપ નંબર 1 શું છે? x બાર અને y બાર. તો x બાર ફાઇન્ડ કરવા માટે આપણે જોશે સિગ્મા x જે છે 204 n 1 2 3 4 5 6. સેમ વે સિગ્મા y ફાઇન્ડ કરવા સિગ્મા y નો સરવાળો 174 ભાગ્યા n એટલે કે 6. તો તમારો x બાર y બાર આવશે 34 અને 29. હવે તમે જોશો x બાર અને y બાર પોઈન્ટમાં નથી, તો આપણા જે b ના આ બે સૂત્ર છે, તો તમે x x બાર અને y y બાર વાળો સૂત્ર યુઝ કરી શકો છો. પોઈન્ટમાં ન હોય તો કરી શકો. એટલે હવે x x બાર કરવો પડશે ને પહેલા, તો કેમ કે પહેલા x x બાર, પછી y y બાર, પછી બેના ગુણાકાર અને પછી x x બાર નો સ્ક્વેર. 32 માંથી 34 -2, 40 માંથી 34 6, 25 માંથી 34 9 -9 -5 1 ને અહીંયા 9. y y બાર -4 +6 -11 -7 -1 અને +17. ઓકે, તો બે ના સરવાળા તમારા અહીંયા તો 0 0 થશે. હવે બે ના ગુણાકાર 4 2 8 36 99 35 -1 અને લાસ્ટ તમારો આવશે 153. x x બાર ગુણ્યા y y બાર નો ગુણાકાર છે 330. હવે x x બાર નો સ્ક્વેર 4 6 નો સ્ક્વેર 36 9 81 25 1 અને 81. એનો ટોટલ આવે છે 228. આપણો પહેલો સ્ટેપ હતો x બાર y બાર, ઈ થઈ ગયો. હવે બીજો સ્ટેપ, તો સિગ્મા x x બાર ગુણ્યા y y બાર, તો ઈ છે 330 ભાગ્યા x x બાર નો સ્ક્વેર નો સરવાળો 228. તો તમારો b આવશે 1.45. કેટલો આવ્યો?
1.45. એના પછી a, તો એમાં y બાર છે તમારો 29. a માટે શું જોશે? y બાર 29 માઈનસ b 1.45 માઈનસ x બાર એ છે તમારો 34. તો 29 માઈનસ 34 ગુણ્યા 1.45 કરશો તો 49.3 એટલે a આવશે -20.3. a નો સૂત્ર શું? y બાર માઈનસ bx બાર. y બાર 29 માઈનસ માઈનસ b 1.45 x બાર 34. હવે તમે સોલ્વ કરશો પહેલા આ બેનો ગુણાકાર કરવાનો, બરાબર? એટલે 29 માંથી 49.3 જાય -20.3 માઈનસ y કેપ. હવે આપણે નિયત સંબંધ લેખન અન્વય છે. y કેપ એટલે a છે -20.3 પ્લસ b છે તમારો 1.45 x. હવે ક્વેશ્ચનમાં પૂછવાનું કે આ સમારકામના કલાકો આપ્યા છે, x આપ્યો છે જેનો અનુમાન કરવાનો છે. તો કે હા, તમે જોશો તો 50 કલાક આપ્યા છે. સમારકામના કલાક તમે ટેબલની નીચે વાંચશો બીજી લાઈનમાં 50 કલાક એટલે -20.3 પ્લસ 1.45 x ની જગ્યાએ આવશે 50. પહેલે આ બેનો ગુણાકાર એટલે -20.3 પ્લસ 1.45 ગુણ્યા 50. 1.45 ગુણ્યા 50 એટલે આવશે 72.5. સો તમારો y કેપ એટલે કે એનો અનુમાન આવશે 52.3 52.2 સોરી, બરાબર? કે તમારા કલાક 50 હોય તો એ ખર્ચો આવશે 52.2. તો અહીંયા તમારા આ બેઝિક દાખલા પૂરા થયા. હવે એક યુવી વાળા દાખલા આવશે, બે ઉદાહરણ આપણે એના કરશું, બરાબર? નેક્સ્ટ લેક્ચર ની અંદર. ઓકે, આમાં કંઈ પણ તમને ડાઉટ હોય તમે પૂછી શકો છો. 3.1 સ્વાધ્યાય તમારો પૂરો કરવાનો હશે. આ વિડિયો તમે જોવો એટલે 3.1 પૂરો કરી નાખજો. કોઈ પણ ક્યાંય ખબર ન પડે, જવાબ ના આવે, તમે પૂછો. થેન્ક યુ.